સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ આદિપુર ગાંધીધામ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણી તારીખ 29/4/2025 મંગળવારના રોજ કચ્છ જિલ્લાના આદિપુર ગાંધીધામ ખાતે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી અને અમર એવા ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા સવારે રથયાત્રા અને સાંજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે રથયાત્રાનું પ્રસ્થાન પંચમુખી હનુમાનજી મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશાનંદજી મહારાજ અને કંડલા શિવ મંદિરના મહંત પૂજ્ય કૈલાસગીરીના હસ્તે કેસરી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો, જેમાં વરિષ્ઠ બ્રહ્મ અગ્રણી મધુસૂદન ભટ્ટ, ડોક્ટર નરેશ જોશી, પ્રિન્સિપાલ ડોક્ટર મનીષ પંડ્યા, પ્રમુખ મેહુલ રાવલ અને સંયોજિકા પન્નાબેન જોશી, પૂર્વ પ્રમુખ રાજેશ ધારક, મંત્રી શ્રી દીપેશ ભટ્ટ, યુવા પ્રમુખ પ્રતીક જોશી, ખજાનચી સંદીપ વ્યાસ તથા જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળના સભ્યો જોડાયા હતા। આ પરશુરામ શોભાયાત્રામાં પવનસુત સુંદરકાંડ મંડળ, મેઘપુર બોરીચી ભૂદેવ મંડળ, ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ, ઓદિચ્ય બ્રહ્મ સમાજ, ગોળ બ્રહ્મ સમાજ, બ્રહ્મ પાલીવાલ સમાજ, પરજીયા બ્રહ્મ સમાજ સાથે સૌ બ્રહ્મ પરિવારો શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાયા હતા। વિવિધ ઇતર સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રાનું સમાપન પંચમુખી હનુમાનજી મંદિરે કરવામાં આવ્યું હતું। શ્રી હિતેશ દવે પરિવારના યજમાન પદે નારાયણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સંચાલન ઉમેશ પંડ્યા અને દીપેશ પટેલે કર્યું હતું। સૌએ સમૂહમાં વિષ્ણુ સહસ્ત્ર પાઠનું પઠન કર્યું હતું। મહાઆરતીનો લાવો લઈને મહાપ્રસાદ લઈને બધા છૂટા પડ્યા હતા। સાથે જ સાંજે આદિપુરમાં પણ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનો પ્રારંભ પરશુરામ ચોકથી રામકૃષ્ણ મઠ આદિપુરના અધ્યક્ષ સ્વામી મંત્રેશ્વરાનંદજી દ્વારા કરવામાં આવ્યો હતો। મંત્રોચ્ચાર સાથે પરશુરામજીની પૂજા અને આરતી કરવામાં આવી હતી। સંયોજિકા પન્ના જોશીએ સૌને આવકાર્યા હતા। નગર પરિક્રમા કરી સમાપન વંદના ગરબી ચોકમાં કરવામાં આવ્યો હતો, જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આયોજનના સંયોજિકા પન્ના જોશી, હેતલ ઓઝા, પ્રીતિ જોશી, રેખા પંડ્યા, કાજલ ઓઝા, લીના ધારક ઇત્યાદિ બહેનોએ સહકાર આપ્યો હતો। છેલ્લે સૌ પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।